અકોટા વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર 12માં ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને કારણે ગટરના અશુદ્ધ પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ભરાયેલા આ પાણી વરસાદના નથી પરંતુ ગટરના દુર્ગંધયુક્ત પાણી છે, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. વિઠ્ઠલ આહિરે એ જણાવ્યું હતું કે વિસ્તારના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અને ધારાસભ્ય પોતપોતાની રીતે સક્રિય કામગીરી કરી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના જવાબદાર અધિકારીઓ આ બાબતે પૂરતું ધ્યાન આપી રહ્યા નથી. પ્રજાની માંગ છે કે અધિકારીઓ ઓફિસમાંથી બહાર આવી સ્થળની મુલાકાત લે અને આ ગંભીર સમસ્યાઓ વહેલી તકે કાયમી નિકાલ લાવે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને રહીશોને દુર્ગંધ અને અસ્વચ્છતામાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે. આ વિસ્તાર જે પાછળ જે ગટરનું પાણી ભરાયું છે એ અકોટા વિધાનસભામાં આવેલો વોર્ડ નંબર 12 છે અને બહારના જે અમારા અધિકારીઓ છે એ લોકોને અમારી વિનંતી છે વિસ્તાર તકે કે ભાઈ વહેલી તકે આનું નિરાકરણ લાવે અને આખા વિસ્તારમાં જે લોકોને તકલીફ પડી રહી છે એ અમારા મતે પક્ષમાં બેઠેલા લોકોને તો એમનો કોઈ વાંક નથી, પણ જે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ છે એ લોકોએ આના પર ખાસ ધ્યાન આપવું જોઈએ એવી અમારી માંગ છે. વિસ્તારના કાઉન્સિલરો ફરે છે કાઉન્સિલરો જે આપણા જે હમણાં જે નવા ચૂંટાયેલા કાઉન્સિલરો છે વિસ્તારમાં સારી રીતના કામગીરી કરી રહ્યા છે અને જે વિધાનસભાના આપણા જે ધારાસભ્ય છે એ બી હવે બધી જગ્યા પર દેખાય છે ને એમની બી કામગીરી સારી છે. થોડુંક પાણી વરસાદ આવે છે ને પાણી ઉભરાય છે કેટલી વખત? ના, આ જે પાણી છે એ વરસાદનું પાણી નથી, ગટરનું પાણી જ છે. પણ અમને પૂરો વિશ્વાસ છે કે વહેલી તકે જે અમારા વોર્ડ નંબર 12ના અધિકારીઓ છે એ એનો નિકાલ લાવશે.